નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 3 કેમેસ્ટ્રી યુનિટ નંબર 2માં આપણે એરાઇલ હેલાઇડ સ્ટાર્ટ કર્યું હતું. સો આજે મેઇન ટોપિક છે લેક્ચર નંબર 5માં રિએક્ટિવિટી. શું મેઇન ટોપિક છે? રિએક્ટિવિટી ઓફ એરાઇલ હેલાઇડ. ઓકે, સો રિએક્ટિવિટી એરાઇલ હેલાઇડની કઈ રીતે હશે આપણે જોઈએ. ચાલો એમાં ફર્સ્ટ જોઈ શું કહે છે સિમ્પલ રિએક્ટિવિટી આપણે કમ્પેરિઝન કરશું કે નહીં. એક તો આલ્કાઇલ હેલાઇડની, બીજું એરાઇલ હેલાઇડ ને ત્રીજું વિનાઇલ હેલાઇડ. ઓકે, સો આલ્કાઇલ, એલાઇડ અને વિનાઇલ આ ત્રણેયની રિએક્ટિવિટી વિશે વાત કરીએ આપણે. સો ફર્સ્ટ આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ ને વિનાઇલ હેલાઇડનું આપણે રિએક્ટિવિટી સાઈડમાં અહીંયા જોઈએ. ચાલો આલ્કાઇલ હેલાઇડ હશે તો શું હશે સિમ્પલ એની યાદ માન લ્યો કે કોઈ એક CH3X છે. ચાલો આને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. હવે આપને ખબર જ છે હેલોજન ઉપર કેટલી લોન પેર હોય? 3 હોય. કેટલી હશે? 3 લોન પેર હશે. ચાલો હવે આવું જ આપણે દોરી વિનાઇલ હેલાઇડ. કયું સેકન્ડ શું છે? વિનાઇલ હેલાઇડ. ઓકે, સો વિનાઇલ હેલાઇડ કેને કહેશું આપણે? CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા જે X કમ્પાઉન્ડ હશે આ શું હશે? હેલોજન હશે. તો આને વિનાઇલ ગ્રુપ કહેવાય. આ ગ્રુપને CH2 ડબલ બોન્ડ CH2 સાથે કોઈ બી ગ્રુપ અહીંયા જોઈન્ટ થયેલું હોય તો આને વિનાઇલ કહેવાય. જો હેલોજન જોઈન્ટ થયેલું હોય તો આપણે એને શું કહીશું? વિનાઇલ હેલાઇડ. સેમ ટુ સેમ અહીંયા છે. ચાલો સેમ ટુ સેમ અહીંયા છે CH2 ડબલ બોન્ડ CHX વિનાઇલ હેલાઇડ. ઓકે, સો આને આપણે શું નામ આપશું? વિનાઇલ હેલાઇડ. અને શું નામ આપ્યું આપણે? આલ્કાઇલ હેલાઇડ. ઇટ મીન્સ આ એલિફેટિક છે. કેવું છે? આ બી એલિફેટિક છે, આ પણ કેવું છે? એલિફેટિક. ઇટ મીન્સ આને કહેશું આપણે આલ્કાઇલ સમૂહ જોડાયેલું છે તો આલ્કાઇલ હેલાઇડ. ચાલો આ પણ કેવું છે? એલિફેટિક છે નેચર. ઇટ મીન્સ ચેન ફોર્મમાં છે. ને ત્રીજું છે બેન્ઝાઇલ હેલાઇડ. બેન્ઝાઇલમાં શું થશે? બેન્ઝીન ઉપર એરાઇલ હેલાઇડ. ઇટ મીન્સ બેન્ઝાઇલ હેલાઇડ તો પછી આવશે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે બેન્ઝાઇલ હેલાઇડની વાત. હવે એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડમાં બેન્ઝીનની રિંગને ડાયરેક્ટલી કાર્બન સાથે કોણ જોઈન્ટ થયેલું હશે? હેલોજન. ઇટ મીન્સ ચાલો ત્રીજું છે બેન્ઝાઇલ હેલાઇડ. આ ત્રણની રિએક્ટિવિટી વિશે વાત કરી. એક તો આલ્કાઇલ હેલાઇડ, બીજું વિનાઇલ હેલાઇડ ને ત્રીજું આપણે કયું લીધું? એરાઇલ હેલાઇડ. ચાલો આમાં રિએક્ટિવિટી સૌથી વધારે કેની હશે? ટોવર્ડ્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ચાલો આમાં રેઝોનન્સ પોસિબલ છે. જો રેઝોનન્સ હું ડ્રો કરું અહીંયા જુઓ, અહીંયા રેઝોનન્સ પોસિબલ છે. કઈ રીતે હશે? ચાલો જોઈએ આપણે. આ જો હાઇડ્રોજન પાસે લોન પેર છે, ઇટ મીન્સ આના જેવું થઈ ગયું. A ડબલ બોન્ડ B C પાસે લોન પેર આવું થઈ ગયું. તો આનું રેઝોનન્સ આપણે કઈ રીતે દર્શાવતા? આ લોન પેર પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપશે. લોન પેર પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપશે. ચાલો આનું આપણે રેઝોનન્સ ડ્રો કરી. A ડબલ બોન્ડ B C પાસે કેવો લોન પેર? ઇટ મીન્સ આ લોન પેર પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને આ બંધ આ રીતે ઓપન થશે. ઓકે, સો આ વિનાઇલ હેલાઇડમાં એ પોસિબલ છે. અહીંયા શું છે? CH2C, અહીંયા CH2CH સોરી, કેમ કે કાર્બનની વેલેન્સી 4 થી વધવી જોઈએ નહીં. ચાલો બસ શું થઈ ગયું અહીંયા? ચાલો આ રીતનું છે CH2 ડબલ બોન્ડ CH. આ શું છે? X. ચાલો આ શું છે? CH2 ડબલ બોન્ડ CHX. X પાસે શું છે? અહીંયા લોન પેર છે. તો આ લોન પેર પોતાના ઇલેક્ટ્રોન અહીં આપશે ને આ ડબલ બોન્ડ આ રીતે ઓપન થશે. તો અહીંયા શું આવશે? ચાલો CH2 ડબલ આ સિંગલ બોન્ડમાં કન્વર્ઝન થઈ જશે. આ CH, આ X અહીંયા ડબલ બોન્ડ બનશે. આના ઉપર આ નેગેટિવ ચાર્જ આવશે. ઇટ મીન્સ આના ઉપર ડબલ બોન્ડ બને, ઇટ મીન્સ આ પોઝિટિવ ચાર્જ. હવે ચાલો એક એક્ઝામ્પલ લઉં. હેલોજનની જગ્યાએ હું અહીં બ્રોમિન લઉં છું. ચાલો CH2 ડબલ બોન્ડ CH અહીંયા લઈ બ્રોમિન. બ્રોમિન પાસે કેટલી હશે? 3 લોન પેર હશે. ઇટ મીન્સ હેલોજન પાસે 3 લોન પેર હોય. ચાલો આ ડબલ બોન્ડ અહીંયા બનાવશે. આ ડબલ બોન્ડ આ રીતે ઓપન થશે. તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કઈ રીતે ડ્રો કરી શકીએ આપણે? CH2 આ ડબલ બોન્ડમાંથી શું સિંગલ બોન્ડ બની ગયું અને આ બે વચ્ચે શું ડબલ બોન્ડ બની ગયું. તો અહીંયા ડબલ બોન્ડ બની ગયું. ઇટ મીન્સ આ બે લોન પેર એમને એક લોન પેર વપરાની રેઝોનન્સમાં. હવે ચાલો હેલોજનની સંયોજકતા કેટલી હોય? 1 હોય. હવે ચાર્જ સંયોજકતા આ બ્રોમિનની કેટલી થઈ ગઈ છે? અને ડબલ બોન્ડ બનાવ્યું. ઇટ મીન્સ આની સંયોજકતા કેટલી થઈ ગઈ છે? 2. તો અહીંયા કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. એરો જ્યાં ઓપન થાય અહીંયા કયો ચાર્જ આવશે? નેગેટિવ. ઓકે, સો આ રીતનું હશે. ઇટ મીન્સ આમાં પાર્શલી ડબલ બોન્ડ કરેક્ટર હોય અને આ રીતે પણ લખી શકો તમે. CH2 ત્યાર પછી અહીંયા CH ત્યાર પછી અહીંયા Br અને આ રીતે પણ તમે લખી શકો. કઈ રીતે? ઇટ મીન્સ આ ત્રણેયમાં રેઝોનન્સ પોસિબલ છે. તો આ વચ્ચે આ બે વચ્ચે જે બોન્ડ હશે એ કેવો હશે? પાર્શલી ડબલ બોન્ડ કરેક્ટર હોય. આમાં શું હોય? પાર્શલી
ડબલ બોન્ડ કેરેક્ટર બીકોઝ ઓફ ડ્યુ ટુ રેઝોનન્સ. આમાં રેઝોનન્સ જોવા મળે છે. ઓકે, સો સિમ્પલ જોઈ. બીજું જોઈએ, આનું નામ શું થાય? એરાઇલ હેલાઇડ. શું થશે? એરાઇલ હેલાઇડ. ચાલો, એરાઇલ હેલાઇડ ઇટ મીન્સ બેન્ઝીનની રિંગ સાથે ડાયરેક્ટલી કોણ અટેચ છે? બેન્ઝીનની રિંગ સાથે ડાયરેક્ટલી અટેચ કોણ છે? હેલોજન. હેલોજન અહીંયા ફ્લોરિન પણ હોઈ શકે, ક્લોરિન પણ હોઈ શકે, બ્રોમિન પણ હોઈ શકે, આયોડિન પણ. ઓકે, સો આમાં બી એવું થશે, રેઝોનન્સ પોસિબલ છે. આ પોતાના ઇલેક્ટ્રોન આમ આપશે, આ ડબલ બોન્ડ અહીંયા ઓપન થશે. ઓકે, સો આમાં પણ રેઝોનન્સ છે. ઇટ મીન્સ ચાલો, એરાઇલ હેલાઇડમાં પણ રેઝોનન્સ છે અને વિનાઇલ હેલાઇડમાં પણ રેઝોનન્સ છે. વિનાઇલ હેલાઇડમાં પણ રેઝોનન્સ છે. આ બી કેવું છે? એલિફેટિક. આ એલિફેટિક છે. આ કેવું છે? એરોમેટિક. સો આ બંનેમાં રેઝોનન્સ પોસિબલ છે. ઇટ મીન્સ ચાલો, હવે રિએક્ટિવિટીની વાત કરી ટોવર્ડ્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો જો આમાં ક્યાંય રેઝોનન્સ નથી. ઇટ મીન્સ એલિફેટિક છે, રેઝોનન્સ છે નહીં. એલિફેટિક છે, રેઝોનન્સ નથી. આ બી એલિફેટિક છે, આમાં રેઝોનન્સ છે, આમાં પણ રેઝોનન્સ છે. ઇટ મીન્સ ચાલો, હવે મારે આ હેલોજનને અહીંથી દૂર કરવું હોય. રિએક્ટિવિટી મીન્સ કે કોઈ બી કમ્પાઉન્ડ તમે બહારથી ન્યુક્લિયોફાઇલ, ચાલો આ ત્રણે ડ્રો કરી દઉં. CH3X લઉં, બીજું લઉં આ એરાઇલ હેલાઇડ લઉં, અને ત્રીજું લઉં આ વિનાઇલ હેલાઇડ. ઓકે, સો ચાલો, હવે આ ત્રણેયમાં શું કરું છું? બહારથી ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવો. તો ન્યુક્લિયોફાઇલનો અટેક ઇઝી કેમાં થશે? ઇઝી કેમાં થાય? ઇટ મીન્સ આમાં રેઝોનન્સ છે નહીં. ઇટ મીન્સ આને ડાયરેક્ટ CH થી આ ન્યુક્લિયોફાઇલ ક્યાં જોઈન્ટ થઈ જશે? આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે ડાયરેક્ટ અહીંથી હેલોજન નીકળી જશે. ઇટ મીન્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આમાં જોવા મળશે. આમાં પણ શું થાય? હવે આ હેલોજનને અહીંથી કાઢવો જઈએ થોડોક મુશ્કેલ છે, બીકોઝ આમાં પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર આવી ગયું, રેઝોનન્સ જોવા મળ્યું. રેઝોનન્સ જોવા મળ્યું તો આ મોલિક્યુલની સ્ટેબિલિટી કેવી થઈ ગઈ? વધી ગઈ. જેમ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધારે એમ એ જે તે મોલિક્યુલની સ્ટેબિલિટી વધી જાય. ઇટ મીન્સ આ સ્ટેબલ છે ડ્યુ ટુ રેઝોનન્સ. આ બી કેવું છે? સ્ટેબલ છે ડ્યુ ટુ રેઝોનન્સ. સો આમની રિએક્ટિવિટી કેની? એરાઇલ હેલાઇડ, એરાઇલ અને બીજું કયું છે? વિનાઇલ. આ બંનેની રિએક્ટિવિટી ઓછી હોય તો એની કમ્પેરિઝનમાં આલ્કાઇલ હેલાઇડ. રીઝન શું? સિમ્પલ, ભાઈ રેઝોનન્સ. ચાલો હજી એક વખત ફરીથી સમજી લઈએ. ચાલો, ત્રણ એક્ઝામ્પલ હતા. એક તો એરાઇલ હતું, બીજું કયું હતું? વિનાઇલ, ને ત્રીજું હતું આલ્કાઇલ. ચાલો, એરાઇલ હેલાઇડ એટલે બેન્ઝીનની રિંગને ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ હોય? હેલોજન. અહીં હું ક્લોરોબેન્ઝીનનું અહીંયા એક્ઝામ્પલ લઉં છું. વિનાઇલ હેલાઇડમાં પણ અહીંયા ક્લોરિન લીધું અને અહીંયા શું લીધું મેં? CH3Cl. ઇટ મીન્સ આ એલિફેટિક છે, આ કેવું છે? એલિફેટિક. આ પણ કેવું છે? એલિફેટિક. આ બંને એલિફેટિક છે, આ કેવું છે? એરોમેટિક. ચાલો, હવે અહીંયા ક્લોરિન પાસે 3 લોન પેર હશે, અહીંયા પણ ક્લોરિન પાસે 3 લોન પેર હશે, અને આમાં પણ ક્લોરિન પાસે 3 લોન પેર હશે. ચાલો, હવે આને લોન પેર પોતાના અહીંયા ડબલ બંધ બનાવશે. આ ડબલ બંધ આ રીતે ઓપન થાય. એ કેના જેવું છે? A ડબલ બંધ B C પાસે લોન પેર. તો અમારો રેઝોનન્સ આ રીતે દર્શાવી શકાય. ચાલો, હવે રેઝોનન્સ આમાં પોસિબલ છે, આમાં બી પોસિબલ છે. અહીંયા આ બંધ બનાવશે, આ ડબલ બંધ અહીંયા ઓપન. આમાં પણ રેઝોનન્સ છે, જ્યારે આમાં રેઝોનન્સ નથી. તો બહારથી મારે કોઈક ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવવો છે. બહારથી કોઈક ન્યુક્લિયોફાઇલનો શું કરાવું છું? અટેક કરાવું છું. તો ચાલો, એ બહારથી ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવીશ. ક્યાં ન્યુક્લિયોફાઇલ ક્યાં અટેક કરશે? જ્યાં પોઝિટિવ ચાર્જ હોય. ઇટ મીન્સ આ પાર્શિયલી પોઝિટિવ હોય, પાર્શિયલી નેગેટિવ હોય ડ્યુ ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ક્લોરિન છે એની વિદ્યુત ઋણતા CH3 કરતાં વધારે તો આ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ પોતાના તરફ ખેંચે. ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલ એક આ પોઝિશન ઉપર અટેક થઈ શકે. ન્યુક્લિયોફાઇલનો અટેક ક્યાં? ઇટ મીન્સ ફર્સ્ટ ન્યુક્લિયોફાઇલ કઈ જગ્યાએ અટેક થઈ શકે? ચાલો જોઈએ આપણે આમાં. ચાલો, ન્યુક્લિયોફાઇલનો અટેક આપણે કરાવી ફર્સ્ટ ક્યાં? આ પોઝિશન ઉપર. આમાં ન્યુક્લિયોફાઇલનો અટેક ક્યાં થશે? અહીંયા પાર્શિયલી પોઝિટિવ આ કાર્બન ઉપર. ઇટ મીન્સ આ બંનેમાં હેલોજન અહીંથી રિમૂવ કરવું એટલું સહેલું નથી, બીકોઝ ઓફ ડ્યુ ટુ રેઝોનન્સ. આ બંને વચ્ચે પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર આવી જાય. એ રેઝોનન્સ છે. હવે અહીંયા આ તો પ્યોર ડબલ બંધ કેરેક્ટર, અહીંયા રેઝોનન્સથી અહીંયા ડબલ બંધ આવી ગયું. જેમ ડબલ બંધ આવે એમ જે તે બોન્ડની સ્ટ્રેન્થ કેવી થઈ જાય? વધી જાય. સ્ટ્રેન્થ વધી જાય ને બોન્ડ લેન્થ ઘટી જાય. ડબલ બંધ આવ્યો ઇટ મીન્સ જે તે બોન્ડની સ્ટ્રેન્થ વધી જાય અને બોન્ડ લેન્થ કેવી થઈ જાય? ઘટી જાય. બોન્ડ લેન્થ એટલે બંધ લંબાઈ કેવી થઈ જાય?
ઘટે, ઇટ મીન્સ સ્મોલ થઈ જાય. ઓકે, સો આ જ રીઝન છે શોનું આલ્કાઇલ હેલાઇડની રિએક્ટિવિટી ટોવર્ડ્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન વધારે છે, જ્યારે વિનાઇલ અને એરાઇલ હેલાઇડની રિએક્ટિવિટી ટોવર્ડ્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઓછી છે. ઓકે, સો આ જ કન્સેપ્ટ આપણે જોશું આપજે. ચાલો, બે અલગ અલગ બુક્સમાંથી મેં મટીરિયલ બનાવીને તમારી સામે અહીંયા રાખ્યું છે. ચાલો, પીકેની ત્રણેયની આપણે રિએક્ટિવિટી ચેક કરી. ચાલો, એક છે આલ્કાઇલ, બીજું છે એરાઇલ ને ત્રીજું છે વિનાઇલ. ઓકે, સો ત્રણેયની રિએક્ટિવિટી જોઈએ આપણે. ચાલો, પેલું છે આલ્કાઇલ હેલાઇડ એલિફેટિક છે પણ રેઝોનન્સ નથી. એરાઇલ હેલાઇડ એરોમેટિક છે અને રેઝોનન્સ પણ છે. વિનાઇલ હેલાઇડ એલિફેટિક છે અને રેઝોનન્સ છે. તો આ બંનેમાં શું છે? ડબલ બોન્ડ કે કાર્બન. ઇટ મીન્સ આ બંનેમાં આ જે હેલોજન છે એ ક્યાં અટેચ થયું છે? ડબલી બોન્ડેડ કાર્બન સાથે. આ હેલોજન ક્યાં અટેચ થયું છે? ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે. ઓકે, સો આ બંનેમાં રેઝોનન્સ હશે, પેલામાં રેઝોનન્સ નહીં. તો ચાલો, એલાઇલિક હેલાઇડમાં શું થશે? જો નેક્સ્ટ ટુ ડબલ બોન્ડ કાર્બન, ઇટ મીન્સ ડબલ બંધ પછીના કાર્બન સાથે, આ ડબલ બંધના બે કાર્બન કહેવાય. એના પછીના કાર્બન સાથે ડાયરેક્ટલી કોણ અટેચ છે? હેલોજન. આ પણ ડબલ બંધના કાર્બન કહેવાય. એના પછીના કાર્બન સાથે અહીંયા કોણ અટેચ છે? હેલોજન. ઓકે, ચાલો, આ બંનેમાં રેઝોનન્સ થશે. આ બંનેમાં રેઝોનન્સ પોસિબલ છે. ચાલો, વિનાઇલ હેલાઇડ એન્ડ એરાઇલ હેલાઇડ આર લેસ રિએક્ટિવ ધેન આલ્કાઇલ હેલાઇડ. ઇટ મીન્સ ચાલો, આ બંનેની રિએક્ટિવિટી લેસ હશે. આ બંનેની રિએક્ટિવિટી કેવી હશે? લેસ હશે. ઇટ મીન્સ લેસ હશે એનો મતલબ શું થાય? આના ઉપર ન્યુક્લિયોફાઇલ ઇઝીલી અટેક નહીં કરે, બિકોઝ ઓફ આના ભાઈ વચ્ચે અહીંયા પાર્શલી ડબલ બોન્ડ કેરેક્ટર હોય. પાર્શલી ડબલ કેરેક્ટર આવે તો સ્ટ્રેન્થ વધી જાય, જ્યારે બોન્ડ લેન્થ ઘટી જાય. ઓકે, ચાલો, આગળ જોઈએ. એમાં શું કહે છે? વિનાઇલ હેલાઇડ એન્ડ એરાઇલ હેલાઇડ are less reactive than alkyl halide. These are mainly due to aryl and vinyl halide have partially double bond character between carbon and halogen. ચાલો, અહીંયા partially double bond character હશે, આમાં પણ partially double bond character હશે because of due to resonance. ચાલો, as a result CX bond of aryl and vinyl halide is stronger. It means જ્યારે રેઝોનન્સથી પાર્શલી ડબલ બોન્ડ કેરેક્ટર આવે એનો મતલબ શું થાય? એ બોન્ડની સ્ટ્રેન્થ વધી જાય. ઇટ મીન્સ સ્ટ્રેન્થ વધી જાય એટલે એની ક્ષમતા સ્ટ્રોંગર થઈ જાય. ઇટ મીન્સ વિનાઇલ હેલાઇડ ઇઝ સ્ટ્રોંગર ધેન આલ્કાઇલ હેલાઇડ. ઇટ મીન્સ આલ્કાઇલ એટલે આની વસ્તુની એલિફેટિક. ચાલો, રેઝોનન્સ આલ્કાઇલ હેલાઇડમાં જોવા મળે નહીં. પ્લસ CX બોન્ડ ક્લીવેજ ઇઝ મોર ડિફિકલ્ટ. કેમાં? આ બંનેમાં કાર્બન ને હેલોજન વચ્ચેનો બોન્ડ તોડવો એ કેવો જે ડિફિકલ્ટ છે એઝ કમ્પેર ટુ આલ્કાઇલ હેલાઇડ. ઓકે, સો એ સોન ફિગર બેમાં પી ઓર્બિટલ ડ્રો કરેલી છે, આ નો ડ્રો કરો તો પણ ચાલશે. શું કહે છે? એસ સોવન બિલો ફિગર ધ પી ઓર્બિટલ ઓફ ક્લોરિન એટમ હેવ અ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઓવરલેપ વિથ અનહાઇબ્રિડાઇઝ પી ઓર્બિટલ ઓફ કાર્બન. ઇટ મીન્સ આની વસ્તુ વાત કરી છે. ક્લોરિન પાસે શું છે? અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે, લોન પેર છે. આ બધી વેકન્ટ ડી ઓર્બિટલ છે બેન્ઝિનની. ચાલો, શું કહે છે? CX bond as a result halogen atom becomes tightly attached. It means અહીંયા શું થશે? રેઝોનન્સથી અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર આવશે. આ ક્લોરિનને આ કાર્બન ને આ ક્લોરિન વચ્ચેનો જે બોન્ડ હશે એ સ્ટ્રોંગ થઈ જશે, જ્યારે આમાં રેઝોનન્સ નથી. ઇટ મીન્સ આ બોન્ડ કેવો હશે? આની કમ્પેરિઝનમાં કેવું હોય? આ વીક હોય. તો એ વીક બોન્ડને તોડવું હોય તો ઇઝીલી અહીંયાથી દૂર થઈ શકશે. ઓકે, સો આ જ રીઝન છે મેઇન. એરાઇલ અને વિનાઇલ બંનેમાં શું હશે? એરાઇલ અને વિનાઇલ બંનેમાં રેઝોનન્સ હશે. તો એ જે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તોડવો હોય તો તમારે વધારે એનર્જી આપવી પડે એઝ કમ્પેર ટુ આલ્કાઇલ હેલાઇડ. ઓકે, સો આ એક બુક્સમાંથી મેં આખો ટોપિક અહીં કરાવી દીધો છે. આ ન ડ્રો કરો તો ચાલશે અને કંઈક દર્શાવવાની કંઈ ખાસ જરૂર નથી. ઓકે, સો હવે બીજી બુક્સમાં આ રીતનું આપેલું છે, એ જોઈ લે. ચાલો, આ બીજી બુક્સ છે, એનું મટીરિયલ છે. રિએક્ટિવિટીની વાત કરી છે પેલે કે વિનાઇલ ને એરાઇલ હેલાઇડ વિશે. ભાઈ સેમ ટુ સેમ ઉપર લખેલું છે એ જ આમાં છે. રેડી? તો હું પ્રિફર કરીશ આ બુકમાં જે લખેલું છે એ તમે લખજો, કેમ કે એ તમને ઇઝી પડશે. આ બુકમાં એ જ છે પણ થોડુંક વર્ડ થોડાક ડિફિકલ્ટ છે. ચાલો, હેલોજન અટેચ ટુ ડબલી બોન્ડેડ કાર્બન ઓર એરોમેટિક ન્યુક્લિયસ ઇઝ યુઝલી ક્વાઇટ અનરિએક્ટિવ. અનરિએક્ટિવ ઇટ મીન્સ ત્યાં પાર્શલી ડબલ બોન્ડ કેરેક્ટર આવશે તો એ કાર્બન હેલોજન વચ્ચેનો બંધ કેવો હશે? સ્ટ્રોંગ હોય. ઇટ મીન્સ આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કરવા માટે પોતે કેવું થઈ જશે? અનરિએક્ટિવ. ચાલો,
Aryl halide is lower reactive towards nucleophilic substitution reaction. These usually do not undergo nucleophilic substitution reaction unless the electron withdrawing group are located on or signed para to halogen on aromatic ring. ચાલો એ જ વસ્તુની વાત કરીએ આપણે આગળ જોઈએ અહીં રેઝોનન્સ વિશે વાત કરી છે. ભાઈ રેઝોનન્સ જેમાં આવશે એમાં પાર્શિયલી ડબલ બોન્ડ કરેક્ટર આવશે તો બોન્ડની સ્ટ્રેન્થ છે એ શું થશે? વધશે. બોન્ડની સ્ટ્રેન્થ એટલે બોન્ડની સ્ટ્રેન્થ શું થશે? વધશે. અને જ્યારે બોન્ડ લેન્થ શું થશે? ઘટશે. સ્ટ્રેન્થ એટલે એની ક્ષમતા. ચાલો બોન્ડ સ્ટ્રેન્થ શું થાય? વધશે. અને બોન્ડ લેન્થ શું થશે? ઘટશે. જેમ બોન્ડ નાનો હોય એમ એની સ્ટ્રેન્થ વધારે, જેમ બંધ લંબાઈ વધારે હોય એની સ્ટ્રેન્થ કેવી હોય? ઓછી હોય. સો ધ લોઅર રિએક્ટિવિટી ઓફ આલ્કાઇન એન્ડ વિલાઇલ હેલાઇડ ઇઝ બીકોઝ ફેક્ટ they contain shorter and stronger carbon halogen bond. આમાં કેવું કાર્બન હેલોજન બોન્ડ કેવો હશે? બંધ લંબાઈ ઓછી. બંધ લંબાઈ ઇટ મીન્સ બોન્ડ લેન્થ ઓછી હોય અને સ્ટ્રેન્થ કેવી હશે? વધારે હશે, સ્ટ્રોંગર હશે. કેવું હશે? સ્ટ્રોંગર. સો ફોર એક્ઝામ્પલ ક્લોરોબેન્ઝીનનું એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલ ન લખો તો બી ચાલશે. ચાલો એ જ વસ્તુ અહીંયા વાત કરી છે કે ભાઈ આમાં રેઝોનન્સ પોસિબલ છે. આમાં રેઝોનન્સથી શું ડિલોકલાઇઝેશન થાય છે? એનો મતલબ આ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ બની ગયો કાર્બન, અહીંયા પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર આવી ગયું તો આની બોન્ડ લેન્થ વધારે ઓછી હોય. બોન્ડ લેન્થ કેવી હોય? ઓછી હોય. અને બોન્ડ સ્ટ્રેન્થ કેવી હોય? વધારે. બોન્ડ સ્ટ્રેન્થ કેવી હશે? વધારે. ઓકે. સો એ બંધને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર આપવી પડે તો સિમ્પલી આમાં ન્યુક્લિયોફાઇલ છે આ ક્લોરીનને અહીંથી ન હટાવી શકે. ન્યુક્લિયોફાઇલ જે આવે છે નવો એ શું? ન્યુક્લિયોફાઇલ છે એ ઇઝીલી આ કાર્બન ઉપર અટેક ના કરી શકે કેમ કે આ બે વચ્ચે પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર આવી ગયું. કેવું આવી ગયું? પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર. ઓકે. સો હજી એક રિએક્ટિવિટીની વાત છે. બેન્ઝાઇલ ને એલાઇલ હેલાઇડની રિએક્ટિવિટી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે. બેન્ઝાઇલમાં કઈ રીતે હોય અને સિમ્પલ બીજું છે એલાઇલમાં કઈ રીતે હોય. એલાઇલ અને બેન્ઝાઇલ આનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કેમ કે બધું એકારે જોઈશું તો ભાઈ તમે કન્ફ્યુઝનમાં થઈ જશો. ક્યુ બેન્ઝાઇન, ક્યુ એલાઇલ, ક્યુ વિનાઇલ. ઓકે. સો આજે અહીંયા સુધી રાખી. સિમ્પલ આપણે શું જોયું કે એની રિએક્ટિવિટીની કમ્પેરિઝન કરી. એક તો ફર્સ્ટ હતું આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ ને વિનાઇલ. વિનાઇલ એટલે આ ગ્રુપને વિનાઇલ કહેવાય. અહીંયા કોઈ પણ એક ગ્રુપ જોડાયેલું હોય જો ડબલી બોન્ડેડ કાર્બન છે એની બાજુના કાર્બન ઉપર કોઈ પણ ગ્રુપ હોય ઇટ મીન્સ હેલોજન હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય. ઓકે. આલ્કોહોલ હતો એને વિનાઇલ આલ્કોહોલ કહેતા આપણે. રેડી? તો ચાલો આ ત્રણની રિએક્ટિવિટીની વાત કરી. આ બંનેમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કરવું થોડું ડિફિકલ્ટ છે કેમ કે આ બંને વચ્ચે પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર હોય જ્યારે આમાં રેઝોનન્સ જોવા મળે નહીં. ઓકે. સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ રિએક્ટિવિટી એક તો એલાઇડ અને બેન્ઝાઇલની વાત કરશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.